કલ્પના કરો એક એવી રાત જ્યાં આખી દુનિયાના સ્ક્રીન લાલ થઈ ગયા હતા. બિટકોઇન, ઇથેરિયમ બધા કોઈન ધરાશાયી અને દરેકના મોઢે એક જ શબ્દ, ક્રિપ્ટો બ્લડ બાથ. હા મિત્રો, હું છું તમારો મિત્ર અને તમે જોઈ રહ્યા છો ક્રિપ્ટોવાણી ગુજરાતી. ચાલો જાણીએ શું થયું 10 થી 14 ઓક્ટોબર વચ્ચે. કેવી રીતે બિલિયન્સ ડોલર ઉડી ગયા અને હવે ક્યાં જઈ શકે છે ક્રિપ્ટો માર્કેટ. 10 ઓક્ટોબરે સવારે માર્કેટ શાંતિમાં હતું, પણ સાંજે જાણે તોફાન ફાટી નીકળ્યું. બિટકોઇન જે થોડા દિવસ પહેલા જ $1,25,000 સુધી ગયું હતું, એક જ દિવસે 1,04,000 સુધી ધડામથી નીચે આવ્યું. ઇથેરિયમ પણ 10% નીચે અને ઓલ્ટ કોઈન તો સીધા 20 થી 30% સુધી તૂટી પડ્યા. એક જ દિવસે માર્કેટમાં ઉડી ગયા $19 બિલિયન. લોકો બોલ્યા, આ શું થઈ ગયું? પણ પાછળનું કારણ હતું રાજકારણ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઝટપટ નિર્ણય લીધો, ચીનના ટેકનોલોજી પ્રોડક્ટ પર 100% ટેરિફ. આ સમાચાર આવતા જ સમગ્ર વિશ્વના બજારો હચમચી ગયા. સ્ટોક માર્કેટ, ગોલ્ડ અને ક્રિપ્ટો બધું ધડામ. જે ટ્રેડર્સ લિવરેજ પર ટ્રેડ કરતા હતા એના એકાઉન્ટ ઓટો લિક્વિડેટ થઈ ગયા અને માર્કેટ્સમાં એક જ સાથે મોટો સેલ ઓફ શરૂ થયો. પણ આ ગડબડ વચ્ચે એક રસપ્રદ બાબત બની રહી હતી. જે લોકો ડરીને વેચી રહ્યા હતા, ત્યાં મોટા વેલ્સ ઇન્વેસ્ટર શાંતિથી ખરીદી કરી રહ્યા હતા. ઓન ચેન ડેટા બતાવે છે એક્સચેન્જ વોલેટમાંથી બિટકોઇન બહાર જઈ રહ્યું છે. એનો અર્થ એ કે મોટા લોકો પેનિકમાં નથી, પણ એક્યુમ્યુલેશન કરી રહ્યા છે. એટલે મિત્રો, હંમેશા યાદ રાખજો, જ્યારે બધાને ડર લાગે ત્યારે જ સ્માર્ટ લોકો તક જુએ છે. આજની સ્થિતિ પણ એવી જ છે. 12 ઓક્ટોબરે સ્થિતિ થોડી સ્થિર પણ થોડી અનિશ્ચિત રહી. બિટકોઇન $1,08,000 થી $1,10,000 વચ્ચે ફરતું રહ્યું. ઓલ્ટકોઇનમાંથી કેટલાક લીલા દેખાયા, પણ મોટા ભાગના હજી લાલ રંગમાં જ હતા. જોના સ્થાપક શ્રીધર વેમ્બુએ કહ્યું, ગોલ્ડ વાસ્તવિક છે, ક્રિપ્ટો નથી. એ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ થઈ ગઈ. ઇન્ડિયાના ફિનટેક્સ સંમેલનમાં પણ ક્રિપ્ટો વિષય ટાળી દેવાયો. રેગ્યુલેટર્સ હજી સુધી સ્પષ્ટ નથી. આગળના નિયમો શું આવશે એ અંગે બધા ચિંતિત છે. અને આ વચ્ચે પુણેમાં એક વ્યક્તિએ ક્રિપ્ટો ફ્રોડમાં 67.7 લાખનું નુકસાન કર્યું. એક જ શીખ, ક્રિપ્ટોમાં તક છે પણ જોખમ પણ છે. 13 ઓક્ટોબરે માર્કેટ થોડી હળવી લાગી. બિટકોઇન ફરી $1,15,000 સુધી ઉઠ્યો. ટ્રમ્પે કહ્યું કે અમે ચીન સાથે સહકાર ઈચ્છીએ છીએ, ઝઘડો નહીં. આ વાતે માર્કેટ્સને થોડી રાહત આપી. પણ પછી એક દુઃખદ ખબર. યુક્રેન ક્રિપ્ટો ઇન્વેસ્ટર કોન્સ્ટાન્ટિન ગેલિસ પોતાના લેમ્બોર્ગિનીમાં મૃત હાલતમાં મળ્યા. કહેવામાં આવે છે કે માર્કેટના તાણ અને મેન્ટલ સ્ટ્રેસ એ કારણ બન્યું એમની મૃત્યુનું. આ બતાવે છે ક્રિપ્ટો ફક્ત પૈસાની નહીં, મનની પણ રમત છે. અને હવે 14 ઓક્ટોબર, બિટકોઇન આજે ફરી દબાણ હેઠળ છે. ભાવ નીચે જોઈને $1,10,000 સુધી પડ્યો અને હાલ 1,13,000 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઇથેરિયમ પણ લગભગ 4,100 આસપાસ છે. કારણ, ફરી એકવાર યુએસ ચાઇના ટેન્શન વધ્યા છે. માર્કેટ ફરી ડરી રહ્યા છે કે કદાચ ટ્રેડ વોર ફરી ઉગ્ર બને. બીજી બાજુ અમેરિકા અને બ્રિટનને મળીને એક વિશ્વનું સૌથી મોટું ક્રિપ્ટો ફ્રોડ નેટવર્ક તોડી પાડ્યું. 15 બિલિયનથી વધુના બિટકોઇન જપ્ત કરાયા. આ બધું જોડીને જોઈએ તો માર્કેટ હવે એક સેન્સિટિવ સ્થિતિમાં છે, જ્યાં એક નાની પોઝિટિવ ન્યૂઝ પણ રેલી લાવી શકે અને એક નકારાત્મક સમાચાર ફરી બ્લડબાથ. હવે પ્રશ્ન, આગળ શું થશે? જો બિટકોઇન $1,08,000 ઉપર ટકીને રહી જાય તો માર્કેટ ધીમે ધીમે રિકવરી કરી શકે. જો એ સપોર્ટ તૂટી જાય તો કદાચ આગળ કરેક્શન ચાલુ રહી શકે અને ભાવ $95,000 સુધી પણ જઈ શકે. જો જીઓપોલિટિકલ સ્થિતિ સુધરે તો વેલ્સ ફરી બુલ રન શરૂ કરી શકે. વેલ્સ મતલબ મોટા ઇન્વેસ્ટરો. એનાલિસ્ટ કહે છે જો બિટકોઇન 1,15,000 થી ઉપર બંધ થશે તો 10 થી 15% સુધીનો બાઉન્સ આવતા અઠવાડિયે શક્ય છે. અત્યારે સૌથી મોટી વાત, પેનિક ન કરો, શાંત રહો અને થોડું થોડું ખરીદવાની સ્ટ્રેટેજી અપનાવી શકાય. તો મિત્રો, 10 થી 14 ઓક્ટોબર વચ્ચેનું ક્રિપ્ટોનું દ્રશ્ય બ્લડબાથ, ફ્રોડ, પોલિટિક્સ અને વેલ્સની રમત. પણ એ જ ક્રિપ્ટોનું સ્વરૂપ છે, અસ્થિર પણ ઉત્સાહજનક. તમને શું લાગે છે? શું બિટકોઇન ફરી ઉછળશે કે હવે કરેક્શન ચાલુ રહેશે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં લખજો. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને આવું જ સાચું અને રસપ્રદ ક્રિપ્ટો કન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો
ક્રિપ્ટોવાણી ગુજરાતી. નમસ્કાર.